મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાવા પીવાની મજાની લાઈફ ગયા છીએ ભાઈ આપણે. એને હવે લગભગ આબુ આવવાની તૈયારી છે એવું લાગે છે. જોઈ શકો છો તમે. ટ્રેનમાં મુસાફરી કરવાની મજા જ કંઈક અલગ આવે છે. હા, આરામદાયક છે. ખાલી એક ધ્યાન રાખવું પડે, કોઈ કઈ માલ ચોરી ન જાય ને એનું એક ધ્યાન રાખવું પડે. બાકી તો કોઈ ટેન્શન નહીં, ફર્સ્ટ ક્લાસ મજા જ આવે. સેટ મજા આવે ને. તો આ પછી યાર ચાલો ટ્રેનની જર્નીની મજા લઈએ. તમને જો ને કાલનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરાવજો તમારા મિત્ર મંડળ સાથે. બોરીલિયા સ્ટેશન આવી ગયું છે. ચાલો હવે સુરત જઈ પછી કાંઈક નિરાંતે હરખું ખાઈએ. કાંઈક અહીંયા તો હવે રસ્તામાં કાંઈ ખાવાનું સારું મળશે નહીં. કાલે મગાવ્યા હતા પીઝા એક, પણ એક પીઝા એ મેળ ન આવ્યો. પછી રાતે પીઝા મગાવ્યા હતા પણ 12:30 થઈ ગયા, એટલે એ લોકો ડિલિવરી કરી નહીં ચાલુ ટ્રેનમાં. એટલે થોડું ભૂખ લાગી છે અત્યારમાં. ચાની વાટ જોઈશે, સારું સ્ટેશન આવે તો. ચાલો બાકી બધા જો અભિરાજભાઈ હુતા છે. બાકી બધા બ્રશ ને એવું બધું કરવા ગયા છે, ફ્રેશ થવા માટે ગયા છે. ચાલો મિત્રો, આબુની રબડી પીવા માટે. એક નંબર રબડી જો ભાઈ, ટેસ્ટ ખતરનાક છે ભાઈ. કેમ છે વિરલભાઈ રબડી? એક નંબર છે, ટેસ્ટ જોરદાર. ભાઈ તમે અહીંયા આબુ સ્ટેશન ઉપર ઊભી રહીએ ને તમારી ગાડી, તો એકવાર આ રબડીનો ટેસ્ટ મારજો ભાઈ, બહુ મજા આવે તો ભાઈ. ચાલો રબડી પી લઈએ. ફાઇનલી મિત્રો આપણે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ, અને હવે અહીંયાથી અમારી 3 કલાક પછીની સુરત જવા માટેની ટ્રેન છે. તો જોઈ શકો છો તમે, જાત્રાએથી ગાડી આવી એવું લાગે છે. ક્યાં ગયેલા હજી આપણા આવ્યા નહીં કોઈ? હે સડવાનું સાહસ નથી કરતા? તૈયારી કરે છે. ચાલો ઘડીક વાર સ્ટોપ કરી દઈએ. સાથીઓ આવી રહ્યા છે ભાઈ. હા હા, અમદાવાદની ગરમી તમને કેવી લાગે છે ભાઈ? દેવાંગભાઈ તમને અમદાવાદમાં કેવું લાગ્યું આવીને? કાજા સારું હતું ને, -20 સારું હતું, +40 કરતા. આ જીમભાઈ શું કરે છે ભાઈ? એમાં ચાલે છે -20 ના. ચાલો ભાઈ બધા આવી ગયા છે ને હવે ભાઈ જઈએ બીજા સ્ટેશન, કાલુપુર સ્ટેશન જવા માટે. ઢીંગલી થઈ ગયો મારો ભાઈ. તો ભાઈ વડાપાવ આવી ગયા છે કર્ણાવતીના, અને કર્ણાવતીની દાબેલી ભાઈ. ચાલો મિત્રો નાસ્તા પાણી કરી લઈએ. અમદાવાદ જંકશન ઉપર છે, કારણ કે મારી ટ્રેન 6 વાગ્યાની છે એટલા માટે. ચાલો આની યાર હરેકમાં જવાનું છે આપણે, રાજકોટની ગાડી યારે. તો મિત્રો આપણે અમદાવાદથી નીકળી ગયા છીએ, 6:30 વાગ્યા છે. 4 સ્ટેશન લેવાના છે ખાલી. આગળ થઈ જાય આપણી ગાડી, આગળ થઈ જાય. રાજકોટ વાળી વાંહે રહી જાય. બે ભેગી થવા માંડી ધીરે ધીરે. આપણી ગાડી આમ આગળથી નીકળી જાય. દેવાંગભાઈની ખુશીનો કોઈ પાર નથી. ઘરે જઈ રહ્યા છે તો વસ્તુ મોટું થઈ ગયું છે. મોટું થઈ ગયું છે ભાઈ એનું. આપણે લગભગ ગમનો શું કહેવાય, અંદરનો રુધિયો રોવે છે. ભૂલાઈ ગયો છે. ના અંદરથી રોવે છે, ખાલી બાટરી હશે છે ભાઈ. આવું છે બધું. આમ જો પોક્યા ભાઈ ને એવું જ થઈ ગયું છે. આમ અંદરથી ખુશી થાય છે, આમ બહારથી મુંડાઈ ગયા છે. આ ઊંડું થાય છે દેવાંગભાઈ કરતા. ઓપોઝિટ હાલે. આપણે ભાઈ સારું જ લાગે છે. આપણે ઘરે જ જવાનું થાય છે ભાઈ. ધરતીનો છેડો જઈ કે ને ઘર, ત્યાં જઈ રહ્યા છીએ મિત્રો હવે આપણે. ચાલો ફાઇનલી મિત્રો આપણે આપણી જર્ની પૂરી કરીને હવે આપણે
ઉધના રેલવે સ્ટેશન પર ઉતરી ગયા છીએ અને બધા જ મિત્રો હવે ઘરે તરફ જવા માટે નીકળી રહ્યા છે. ઓલા બુક કરાવી લીધી છે, ઉબર બુક કરાવીને બધા નીકળી રહ્યા છે. આ આપણી જર્ની પૂરી કરીને સ્પીતિ વેલીની જોરદાર મજા આવી, પણ થોડાક થાકી ગયા છીએ કારણ કે અમદાવાદમાં અમારે 3 કલાકનો રેસ્ટ હતો એટલે થોડોક થાક વધારે લાગ્યો છે અને ત્યાંનો તાપ પણ બહુ અઘરો છે. તો ચાલો આ જ રીતે અમારા બ્લોગ જોયા કરજો અને જો તમને બ્લોગ સારા લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.